એક માની દુઃખની વેદનાની વાત કેવી છે જે અમદાવાદની અંદર તારીખ 12/6/2025 ના દિવસે જે ઘટના બની છે ને, ઘટના એવી બની છે કે એ ભવે બહુ ભૂલે ભૂલાશે નહીં, આવનારી પેઢી આવશે એને એ એમના માન બાપા ઘટના હોંભરાવશે ને તો એ એમના દલરાની માલિપા મેઘરાજાના આહુડા આવશે. હા, નાના નાનપણમાં જેનું છેલ્લું જતું રહે, જેનું ફૂલરું કર્મ ઈ જાય ને એ બાપને ખબર પડે. હા, એ દુઃખ એટલે શું કહેવાય એ માન જન્મ આલવા વાળીને ખબર પડે. હિડારે કહેવાય છે પોતાનો દીકરો જ્યારે ઘરની માલિપા ટિફિન લઈને પોતાની માને ભોજન જમાડે છે, માં દીકરાને જોવે મહારાજી પા થઈ જાય, એ મારો આકાશિયો આયો, એ મારા સપનાનો બાપ મારે ઘર મારો, એ બોલતો મારે ઘર મારો મોટલો આયો. હા, પણ એ માને ક્યાં ખબર હશે કે આ મારો આકાશો મારી ભેરું બેહીને એ એના હાથે મને આ ભોજન જમાડે છે ને એ પલની માલિપા અડધો કલાકની અંદર ભગવાનના માર્ગની મેં હાલી જવાનું છે. એક જંગલની અંદર સિંહણ હોય ને, સિંહણના હોજ સિંહણના તોડા હોય ને, તોડાની માલિપા દીકરો પડ્યો હોય ને પણ માને ખબર પડે ને, એ માના મનની માલિપા એક વિચાર આવે કે એ હું મરણ પામું તો ભલે મરણ પામું, એ મારા છેલ્લૈયાને મરણ ના પામવા દઉં. કાંઈ પણ વિચાર કર્યા વિના એ મહા ટોળાની માલિપા અંદર જઈને પોતાના દીકરાને બાવડું જલીને બહાર કાઢે, એનું નામ માં કહેવાય. આ અમદાવાદની અંદર એ દિવસે એમની માતાનું નામ શું છે? હા, સીતા માતા. એ જે વિડીયો છે ને, હારા હારા કલાકારના કોઈ નથી ચાલતા ને, દીકરો અમર થઈ ગયો, 45-50 મિલિયન ઉપર વિડીયો દોડેલો છે. હા, આખું જગત એ વિજય રૂપાણી સાહેબ પણ મરણ પામ્યા છે, એમનું નથી ચાલ્યું ને એટલું મારા આકાશાનું ચાલ્યું છે ને. એ સાહેબ જગતની અંદર અમર થઈ ગયો. આ તો મારા રોમના ઘેરનું દુઃખનું વિમાન એવું ફાટ્યું, એ મારા આકાશાને અંતિમ યાત્રા રહેવી પડી. બા એ દીકરાની યાદમાં ગાવું છે ને એ એમનો ભાઈ એ કલ્પેશભાઈની યાદમાં શું કહેતો હોય હારી દો. મમ્મી રોવે ને આ ઘરના ઉમરે બેહીને, પપ્પા સુરેશ રોવે. તારા વિના મારું આખું યાદવી ગુજરાત સમાજ રોવે વો દીકરા. પપ્પા સુરેશભાઈ શું કહેતા હોય, પણ મારા સૃષ્ટિ રચનારો
કદાચ મારા સુરેશના ઘર બેઠી પૈસા તિજોરી અને ચોરીથી હોટ તો હું સહન કરી દેલા સમુક ભઈની દુખની હું વેદના કેવું બોલેલો પણ દીકરા આકાશ તારી યાદ આવશે ને મને હસમુક ને હરે હરે બોલાવશે મારા દીકરા જાના હુડા નગરની સીડીઓ હુડી